ડીસા વાસના રોડ પર રેતી ભરી દોડતા વાહનો બંધ કરાવવા 8 ગામના ગ્રામજનોએ બેઠક યોજી આંદોલનનું રણસિંગુ ફૂંક્યું। નવીન ડામર રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ડીસા બનાસ નદીના પટમાંથી રેતી ભરી દોડતા વાહનોને લઈ છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારના રહીશોએ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને સરકારની તિજોરી અને અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવા માટે સ્થાનિકોના જીવ જોખમમાં મૂકતા વહીવટીતંત્રના અધિકારીઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। થોડા દિવસ પહેલા જૂના ડીસા વાસના રોડ પર રેતી ભરેલ ટ્રેલરે ઇલેક્ટ્રોનિક સ્કૂટીને અડફેટે લેતા માળી સમાજના એક યુવકનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો છે અને રેતી ભરી દોડતા વાહનો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે આજે ડીસા તાલુકાના જૂના ડીસા વાસના સહિત આસપાસના 8 ગામના ગ્રામજનો એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને જૂના ડીસાથી વાસના સદરપુરના રોડ પર રેતી ભરી દોડતા વાહનો નહીં દોડવા દેવાનો નિર્ણય લેવાયો હતો અને 26 તારીખે જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરાયું, જે પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેને કોઈ પાલન પણ ન થયું અને 2 મહિનામાં જાહેરનામાનું પૂર્ણ થયા બાદ ફરીથી જૂના ડીસા વાસના રોડ પર રેતી ભરી દોડતા વાહન ચાલકો બેફામ બની દોડી રહ્યા છે અને રોજબરોજ અકસ્માત સર્જી રહ્યા છે। ત્યારે સરકાર અને વહીવટીતંત્ર દ્વારા રેતી ભરી દોડતા વાહનો બંધ કરવામાં નહીં આવે તો ગ્રામજનો પણ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ગત રાત્રે દરમિયાન પણ રેતી ભરી આવતા વાહનો અટકાવી પરત કરાયા, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જ્યારે બનાસ નદીના પટમાંથી લીઝ ધારકો સહિત અન્ય લોકો મોટા પાયે રેતીની ચોરી કરી વાહનો દોડાવતા હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે। અનેકો વાર રોયલ્ટી ભર્યા વિના રેતી ભરી દોડતા વાહનો ઝડપાઈ ગયા છે, જેને લઈ પણ સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને પોલીસના આશીર્વાદથી બેફામ રીતે રેતી ભરી વાહનો રોડ પર દોડતા નજરે પડી રહ્યા છે અને રોજબરોજ અકસ્માત સર્જી નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે તો કેટલાય લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી રહી છે। ત્યારે આજે 8 ગામના ગ્રામજનોએ બેઠક યોજી જણાવ્યું કે રેતી ભરી દોડતા વાહનો નદીમાંથી રસ્તો બનાવી નીકળે તો કોઈ વાંધો નથી, પરંતુ હવેથી જૂના ડીસા વાસના રોડ પર એક પર રેતી ભરેલ વાહનો નીકળવા દેવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। જૂના ડીસાથી ઝાબડિયા જતા માર્ગ પર નવીન ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ચોમાસાની ઋતુમાં જૂનો રોડ ખોદી નાખતા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાવ્યું છે, જેને લઈને પણ રોજબરોજ અવરજવર કરતા વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જેને લઈને પણ સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળ ગતિએ કામગીરી કરાતા હોવાથી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર નિયમોનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાતા હોય તેમ લાગી રહ્યું છે, છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને પણ શંકા કુશંકા સેવાઈ રહી છે। ત્યારે તાત્કાલિક અસરથી નવીન રોડની કામગીરી જલ્દીથી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ। આજે ડમ્પરો બંધ કરવા માટે અમે જૂના ડીસા સદરપુરના બધા જ ગ્રામજનો ભેગા થયા અને બહુ બહોળી સંખ્યામાં પધાર્યા। અમારી એક જ માંગ છે કે ડમ્પરો બંધ થવા જ જોઈએ, ડમ્પરો ચાલવા જ ના જોઈએ। અત્યારે ભરતભાઈનો ભય કહે છે, ભરતભાઈનો ભય નથી, બધાનો જ ભય છે, એટલે ડમ્પરો ચાલવા જ ના જોઈએ। કોરીવાળા કોઈ વિરોધ નથી, કોરીવાળા એમની વ્યવસ્થા રસ્તાની વ્યવસ્થા કરી અને ચાલે, કોઈ તકલીફ નથી। તારીખ 26 તારીખે અમારે કલેક્ટરશ્રીને અને ધારાસભ્યને આવેદનપત્ર બી આપવા જવાનું છે, એટલે બહોળી સંખ્યામાં બધા પધારી અને આ ડમ્પરો આ રોડ બને કે ના બને, અમારે ડમ્પરો ચાલવા રોડ પર જોઈએ જ નહીં। બધા લોકોની આ જ માંગ છે અને આ સરકારશ્રીને બી અમારી ખાસ નમ્ર વિનંતી છે કે અમારી આ માંગ સ્વીકારી અને આ ડમ્પરો બને એટલું વહેલી તકે લોકો જાહેરનામું પાડી અને આ ટ્રકો બંધ કરે એવી અમારી આશા અપેક્ષા સાથે રાખીએ છીએ। જનસમર્થન મળ્યું જે ડમ્પરો ચાલે છે એ બંધ કરવા માટે અને આગળ આવી ઘટનાઓ ન બને તે માટે બહોળી સંખ્યામાં જનસમર્થન સાથે મળી અને અમે આંદોલન તરફ આગળ વધીએ છીએ અને મહેરબાની કરીને જે કોરીજ સંચાલનો છે એમને પણ કહીએ છીએ તમે રૂપિયા કમાઓ, અમને કંઈ વાંધો નથી, પણ તમે નદીની ભેખડે તમારો રસ્તો ચાલુ રાખો અને ત્યાં કરો, અમારા રોડ પર નહીં, જૂના ડીસાથી લઈ અને સદરપુર સુધી નહીં। મહેરબાની કરી અને કોરીવાળા પણ આ આંદોલનમાં અમને સમર્થન આપે એવી અમે દરેક ગામજનો એવી એમના જોડે પણ આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ અને અહીંના જે અમારી પબ્લિક છે એના ઉપર પણ અમને પૂરો ભરોસો છે, અમારી સાથે છે, અમારે સરકાર પણ અમારી સાથે છે અને અમે એક જન આંદોલન તરફ આગળ વધી રહ્યા છીએ। અસ્તુ ભારત માતા કી જય।
8/2025 રોજ જે એક દુઃખદ ઘટના બની પરેશભાઈ માળીની એ મારા મોટાભાઈ માત્ર ને માત્ર આ ડમ્ફરોના લીધે કે જે જૂના ડીસાથી સદરપુર જે રેતી કોરી ભરીને ચાલે છે એ કોરીઓમાં અમે આગળ પણ 2024માં લેટર આવેદનપત્ર આપેલ અને કલેક્ટર સાહેબે એક જાહેરનામું બહાર પાડેલ 2 મહિના પાડેલું અને ફરી પાછી ચાલુ થઈ અને આ એક નિંદનીય ઘટના બની એમાં મારા ઘરનો દીવો ઓલવાયો. પણ હું તંત્રને એક જાણ કરવા માંગુ છું અને અમારા સથવારે આવો, મારા ઘરનો દીવો ઓલવાયો છે એવા અમે આજે 8 ગામ ભેગા થયા હતા. એ 8 ગામના લોકો એક જ સમર્થન આપ્યું છે કે હવેથી આ રોડ પર અમે ટ્રક નહીં ચાલવા દઈએ, નહીં ચાલવા દઈએ ને નહીં ચાલવા દઈએ. બસ હું એ જ કહીશ કે એમને ચલાવી હોય કોરીઓની ટ્રકો તો નદીમાં ચલાવે, એમનાથી અમને કોઈ ઓબ્જેક્શન નથી. તંત્રને પૈસા કમાવે, કોરીઓવાળા કમાવે, વચેટિયાઓ કમાવે, અમને કોઈ ઓબ્જેક્શન નથી. પણ માત્ર ને માત્ર અમારે એક જ માંગ છે કે જૂના ડીસાથી સદરપુર સુધીની જેટલી પણ ટ્રકો ચાલે છે આ રોડ ઉપર ન ચાલે. નદીમાં રસ્તો છે જ નથી, એવું નહીં, નદીમાં રસ્તો છે જ. તમે મેપ સાથે અમે તમને હું એસડીએમ સાહેબને મંગળવારે અમારે આવેદનપત્ર આપવાનું છે, તો સૌ કોઈ ગામવાળા આવો અને આપો અને જોડાઓ આંદોલનમાં કે બીજા કોઈના ઘરનો